ક્યારે એવું યાદ કર્યું છે તમે કે નાના હતા ત્યારે આપણા મગજમાં કેવા વિચારો આવતા હતા કે 10, 12 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષની ઉંમરે આપણે શું કરતા હતા? જે બી કરતા આવીશું આપણે $1 બિલિયન કંપની બનાવવા માટેના એપ્સ બનાવવાનું તો નહીં જ વિચારતા હોઈએ. કેમ હું આવું કહી રહ્યો છું? અરે 14 એવા સ્ટુડન્ટ્સને મળ્યો છું જેમની ઉંમર ખૂબ નાની છે પણ હમણાં દુબઈમાં જઈને એવોર્ડ્સ જીતી લાયા છે પોતાના આઈડિયાઝના લીધે. કયા સ્ટુડન્ટ્સ છે, એમના આઈડિયાઝ કેવા છે અને કેવા કેવા એપ્સ એમણે ક્રિએટ કર્યા છે એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ઘણી વખત ઘણા બધા આઈડિયાઝ આપણને આવતા હોય છે કે યાર આવો એક એપ હોવો જોઈએ, આવી ટેકનોલોજી હોવી જોઈએ, પણ આપણા મગજમાં એ ખાલી આઈડિયાઝ રહી જાય છે. એવા 14 વિદ્યાર્થીઓને હું તમને મળાવવાનો છું જે વિદ્યાર્થીઓએ આવા આવેલા આઈડિયાઝને રિયાલિટીમાં કન્વર્ટ કર્યા છે, જેના લીધે થઈને એમને દુબઈમાં એવોર્ડ્સ મળ્યા છે. આ દરેક વિદ્યાર્થીઓ આપણા જ અમદાવાદમાં આવેલું રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના એટલે ધીરજ પૂજારા સરના સ્ટુડન્ટ્સ છે જે ત્યાં આગળ અલગ અલગ કોર્સીસ કરી રહ્યા છે અને એ સ્ટુડન્ટ્સને એક પછી એક હું મળવાનો છું અને મળીને પૂછવાનો છું કે એમને આ દુબઈમાં એવોર્ડ શેના માટે મળ્યો અને એ સ્ટુડન્ટ્સ ફ્યુચરમાં શું કરવા માંગે છે અને એ સ્ટુડન્ટ્સના આઈડિયાઝ તમારી જોડે શેર કરવાનો છું. તો હવે સૌથી પહેલા સ્ટુડન્ટ જે મારી જોડે બેઠા છે ને એ છે તથ્ય પટેલ, જેમની ઉંમર ફક્ત 19 વર્ષ છે. 19 વર્ષે તમને આવો એવોર્ડ મળ્યો, એ કેમ મળ્યો? મેં રોયલ ટેકનોસોફ્ટમાં ફૂલ પિરામિડ જોઈન કર્યો. એના પછી હું એપ બનાવતો થયો. મેં 2 એપ્લિકેશન બનાવી છે. પહેલી છે મારી ઇસ્કોન કઠવાડા વેબસાઇટ અને બીજી મને આંગન સ્ટોર. ઇસ્કોન કઠવાડામાં ઘરે બેઠા તમે લાઈવ ડેલી દર્શન કરી શકો છો મંદિરના. અને મને દુબઈમાં જેમનો એવોર્ડ મળ્યો એ છે આંગન સ્ટોર, જે ઇન્ડિયામાં કરપ્શન થતું હોય એને આપણે રોકી શકીએ છીએ. વાવ! નેક્સ્ટ સ્ટુડન્ટ જેમને દુબઈમાં એવોર્ડ મળ્યો ને એ છે જશન શાહ, જેમની ઉંમર ફક્ત 15 વર્ષની છે. તો તમને આ એવોર્ડ કેમ મળ્યો? હું લોકડાઉન પછી એક ઓર્ફનેજમાં ગયો હતો એમ લોકોને ફૂડ, ક્લોથ્સ ને બધું સપ્લાય કરવા. પણ પછી મને એવું લાગ્યું કે એ લોકોને કંઈ બીજું પણ શીખવાડવું જોઈએ, કારણ કે એ લોકો બહુ આમ કંઈ કરી નતા શકતા. તો મેં સોચ્યું કે આ લોકોને હું ડિઝાઇનિંગ ને બધું શીખવાડીશ અને એની સાથે સાથે થોડા દિવસો પછી હું એમને લોકોને કોડિંગ કેવી રીતે કરવાનું એ પણ એમને શીખવાડીશ. આ કોડિંગ તમે જે રોયલમાંથી શીખ્યા છો એ શીખવાડ્યું? હા. કેટલા સ્ટુડન્ટ્સને શીખવાડ્યું હશે? 1000 અને 2000 લોકોને આમ ઓલમોસ્ટ. 1000 થી 2000 લોકોને? હા. વાવ! નેક્સ્ટ સ્ટુડન્ટ પણ 15 વર્ષના પાર્થ અમીન છે. તમને દુબઈમાં એવોર્ડ શેના માટે મળ્યો? મેં એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી હતી કે જેમાં ડાયરેક્ટ સેલર ટુ કસ્ટમર જ પ્રોડક્ટ વેચાય, વચ્ચે કોઈ કમિશન ઈ-કોમર્સ વેબસાઇટને મળે નહીં. ડાયરેક્ટ જે પ્રોફિટ હોય ને એ સેલરને જ મળે. એટલે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા જેવી? હા, બટ એમાં એમેઝોન, ફ્લિપકાર્ટને એ છે એ પોતાનું કમિશન પ્રોડક્ટમાંથી લે છે, જ્યારે મારી વેબસાઇટ નથી લેતું. વાવ! નેક્સ્ટ સ્ટુડન્ટ 19 વર્ષના મિત ભંડેરી છે. મિત, મેં એવું સાંભળ્યું છે કે તમને બહુ ગજબ આઈડિયા માટે એવોર્ડ મળેલો, તો શું હતો આઈડિયા? હા, જો અત્યારના સમયમાં કેવું છે, બધા સ્ટુડન્ટ્સ પોતાની સ્ટડી માટે બહાર જતા હોય છે એબ્રોડ, તો ઓબ્વિયસલી તે તેના ફેમિલીને મિસ તો કરતા જ હોય છે. તો મેં એક AI બેઝડ એક એવી એપ્લિકેશન બનાવેલી છે યુઝિંગ VR એન્ડ MR. તો એમાં એવું હોય છે, એક સ્પેક્સ આવે છે, એ આપણે પહેરી લેવાના અને કોઈ ફેમિલી મેમ્બર ત્યાં એબ્રોડ કે ત્યાં હોય તે પહેરી શકે છે અને એ એવું જ લાગે છે કે આપણી સામે જ છે. એ લોકો એવું ફીલ નથી થતું કે હું એનાથી દૂર છું કે એવું કોઈ નહીં કે વિડીયો છે, એવું જ લાગે કે આપણી સામે જ છે. તો મેં એ વસ્તુ મેં પોતે રિયલાઇઝ કરેલી છે, એટલા માટે મેં એક એપ્લિકેશન એવી બનાવી છે કે જેનાથી ફેમિલી મેમ્બર્સ આપણી સાથે હોય એવું લાગે છે. ધેટ ઇઝ અમેઝિંગ. એટલે રોયલ ટેકનોસોફ્ટના સેમિનારમાં જ્યારે હું ગયો હતો ને ત્યારે મેં પણ જોયા હતા એમના આ AR, MR, VR વાળા જે ગ્લાસીસ હતા એ પહેરીને મને બી રિયાલિટી બધી આજુબાજુ હવામાં વિન્ડોઝ ફરતી હોય એવું દેખાયું હતું ને એનો વિડીયો તમે જોયો જ છે. હવે ક્યારનું એવું લાગી રહ્યું છે કે આ 15 વર્ષના અને 19 વર્ષના છોકરાઓ પણ આટલી નાની ઉંમરમાં એટલે ગેમો રમવાની ઉંમરમાં ગેમ્સ બનાવી રહ્યા છે, એપ્સ બનાવી રહ્યા છે અને આશ્ચર્યચકિત થવાનું હજુ તો મેં શરૂ કર્યું હતું ત્યાં આગળ મારી જોડે અંશ આવી ગયો. હાય અંશ. અંશની ઉંમર 10 વર્ષ છે. અંશ, દુબઈમાં શેના માટે એવોર્ડ મળ્યો હતો? મને કોડિંગ અને રોબોટિક્સ માટે. અને તમે શું કરો છો અત્યારે? અત્યારનું કોડિંગમાં હું C++, જાવા અને HTML કરું છું. ફાવે છે? હા. મસ્ત કરે છે? હા. કઈ ગેમ બનાવી છે? મેં હજી સુધી કેન્ડી ગેમ ખાલી 10 મિનિટ્સમાં બનાવેલી છે. મને એમ કે આ કોડિંગમાં કોઈ ચેલેન્જ આવે છે? ના, એવું કંઈ નહીં. આપણે એના બેઝ ઉપર છે કે તમે કેવું શીખો છો. હા. તો તને મજા આવે છે શીખવાની? બધું આવડે છે?
બધું ને હજી લેવલ 1 હજી થાય છે હા પ્રોગ્રેસ છે. હા મમ્મી પપ્પાને ખુશ છે? હા. હવે નેક્સ્ટ સ્ટુડન્ટ સાથે વાત કરીએ ને એની પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે અગર 10th અને 12th પછી તમને કે તમારા ઓળખીતામાં કોઈ પણ સ્ટુડન્ટને ડાઉટ છે કે શું કરવાનું આગળ જઈને, તો એમણે ફક્ત સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર એક વોટ્સએપ મેસેજ કરવાનો છે અને લખવાનું છે સેમિનાર. આ લખશો ને એટલે રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ધીરજ પૂજારા સર જે પોતે એક સેમિનાર કન્ડક્ટ કરી રહ્યા છે 28મી એપ્રિલે સન્ડે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં, એ સેમિનારમાં આપણને એન્ટ્રી મળી જશે ને આપણા દરેક ડાઉટ સોલ્વ થઈ જશે. નેક્સ્ટ સ્ટુડન્ટ 16 વર્ષના આરુષ પટેલ છે. આરુષ, શું બનાવ્યું હતું તમે જેના માટે એવોર્ડ મળ્યો તમને? તો મેં છે ને એક ચેસની વેબસાઇટ બનાવી હતી જ્યાં હું છાત્રાઓને ફ્રીમાં ચેસ શીખવાડું. એ વેબસાઇટનું નામ છે www.chesswithfun.com. મેં વેબસાઇટ એટલે બનાવી હતી કારણ કે મારા પ્રમાણે ચેસ એક એવી ગેમ છે જે એક છાત્રાનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ પ્રમોટ કરે કે તમે એ ગેમ રમો તો તમે એનાથી ક્રિએટિવ થિંકિંગ ડેવલપ કરો, ક્રિટિકલ થિંકિંગ, કોન્ફિડન્સ ને મેમરી ઇન્ક્રીઝ થાય તમારી, અને તમારી ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ્સ બી ઇન્ક્રીઝ થાય કે તમારા વેરિયસ એરિયાઝ ઓફ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ચેસ તમે કોઈ સ્કૂલ્સમાં સબ્જેક્ટ ભણતા હોય છે મેથેમેટિક્સ, એ તમારે ચેસ રમવાથી તમારા મેથેમેટિકલ સ્કિલ્સ બી બહુ સારી રીતે ઇમ્પ્રૂવ થાય. તો એના રીતે મેં ચેસની એક વેબસાઇટ બનાવી હતી. વાવ, આ ચેસ રમીને કોન્ફિડન્સ તો દેખાય જ છે આરુષમાં આપણને. અત્યાર સુધી આટલા સ્ટુડન્ટ્સ જોઈને આપણને બી મનમાં કોઈક વિચાર આવ્યો છે કે આવું એક એપ આપણે બનાવી શકીએ છીએ. એના માટે ફક્ત આપણે ગાઈડન્સની અને પ્રોપર કોચિંગની જરૂરત છે. હજુ તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે વાત કરવાની બાકી છે અને એટલે જ નેક્સ્ટ સ્ટુડન્ટ છે વંશ શાહ, જેમની ઉંમર ફક્ત 17 વર્ષની છે. તમને દુબઈમાં કેમ એવોર્ડ મળ્યો? મને યંગેસ્ટ ઓરેકલ સર્ટિફાઈડ ટ્રેનર રીતે એવોર્ડ મળ્યો છે. મેં રોયલમાં ટ્રેનિંગ લીધી હતી ઓરેકલ સર્ટિફિકેશનની. હવે આજના સમયમાં બહુ બધા લોકો ટેકનોલોજીના વર્લ્ડમાં એન્ટર થઈ રહ્યા છે, પણ ટેકનોલોજીના વર્લ્ડમાં એટલો બધો રશ થઈ ગયો છે કે હવે લોકોને પ્લેસમેન્ટ બહુ જલ્દી નથી મળતા. એટલે તમારી ફિલ્ડમાં તમારી રેઝ્યુમેની અંદર કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવું જરૂરી છે. તો એના માટે આપણે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન્સ કરવા પડે. તો રોયલમાં એની ટ્રેનિંગ આપે છે કે તમે ઓરેકલ OCA જે એક્ઝામ હોય છે એની ટ્રેનિંગ આપીને તમને સર્ટિફિકેશન કરાવે છે, તમને એક્ઝામ અપાવે છે. તો એ એક્ઝામ મેં ક્લિયર કરી છે અને મારા પછી મેં રોયલમાં બીજા લોકોને બી ટ્રેન કર્યા છે. એટલે મને યંગેસ્ટ ઓરેકલ સર્ટિફાઈડ ટ્રેનરનો અવોર્ડ મળ્યો છે. આ તો થઈ ગઈ દુબઈના અવોર્ડની વાત. મને તો એ બી ખબર પડી છે કે શ્રીલંકા, પોર્તુગલ અને રશિયામાં પણ અવોર્ડ્સ મળ્યા છે. એ શેના માટે મળ્યા? એ મને મારું ડાન્સ એકચ્યુઅલી પેશન છે. એટલે મારું એક ક્રૂ છે, એ અમે ક્રૂ પોર્ટુગલમાં ડાન્સ વર્લ્ડ કપ હતો 2019માં, ત્યારે અમે ગોલ્ડ મેડલિસ્ટ અમારા કેટેગરીમાં જીત્યા હતા 13 કન્ટ્રીઝની સામે. એન્ડ શ્રીલંકાની અંદર IIGF કરીને કોમ્પિટિશન હતી એમાં, અને રશિયામાં એક ફેસ્ટિવલ હતો. સો ડાન્સ મારું પેશન છે, પણ મને ટેકનોલોજીમાં બી બહુ ઇન્ટરેસ્ટ છે. એટલે ટેકનોલોજીની ફિલ્ડમાં પણ મેં ડાન્સ લોકોને હેલ્પફુલ રહે એટલે મેં એક એપ્લિકેશન બનાવી છે જેનાથી લોકોની એક્ટિવિટીઝ ટ્રેક થાય કે જ્યારે બી એ લોકો નવો ડાન્સ સ્ટેપ શીખે કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે ડાન્સ કરે તો એમને અમુક પોઈન્ટ્સથી અવોર્ડ કરવામાં આવે કે તમને આટલા પોઈન્ટ્સ અલોટ કરવામાં આવ્યા. અને પછી આપણે આગળ જઈને એવું કરી શકીએ કે કોઈ કંપની જોડે ટાઈઅપ કરી શકીએ જે લો પ્રીમિયમ લાઈફ ઇન્સ્યોરન્સીસ આ લોકોને પ્રોવાઈડ કરી શકે જેમના સર્ટેન અમાઉન્ટ ઓફ પોઈન્ટ્સ અચીવ થયા છે આ સોફ્ટવેરમાં. તો એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ બને અને એમનું સ્ટ્રેસ લેવલ અને મેન્ટલ અને ફિઝિકલ એબિલિટીઝ પણ વધશે એના. 17 વર્ષની ઉંમરે લોજિક જોવા કે જે માણસ ડાન્સ કરે છે, કાર્ડિયો કરે છે, એમની હેલ્થ વધારે સારી રહેવાની છે અને વધારે સારી રહેશે એટલે એમને સસ્તા ભાવમાં લાઈફ ઇન્સ્યોરન્સ મળશે. આ જ ગણિત છે. 17 વર્ષે તમે કે હું આવું લોજિક નહોતા દોડાવતા. આ જ કમાલ છે આજની જનરેશનનો અને એટલે જ આજની જનરેશનને ગાઈડ કરવાની જરૂરત છે. નેક્સ્ટ સ્ટુડન્ટ પુષ્કર મોદી છે, જેમની ઉંમર પણ 17 વર્ષની છે. તમને દુબઈમાં કેમ એવોર્ડ મળ્યો? એમાં એવું છે કે હું છેલ્લા 6 મહિનાથી મારા ગુરુ શ્રી ધીરજ પૂજારા સર સાથે પથમેળા ગૌશાળા છે જે બાકરોલમાં આવેલી છે, તેમની સાથે દરેક રવિવારે હું જતો હતો. ત્યાં જઈને અમે ગાયોને ગોળ ખવડાવતા હતા, તદુપરાંત ઘણા વેજીટેબલ્સ છે એ પણ ખવડાવતા હતા. અને આપણે આપણા હાથોથી ખવડાવવાનો જે અનુભવ હતો એ પણ ખૂબ સારો હતો. તો પછી મેં ત્યાં એવી ગાયો જોઈ, 10,000 ગાયો છે ત્યાં કે જે દૂધ નથી આપી શકતી અને તેમના ઓનર્સ, જેમના જે માલિક હોય છે તે અમને રોડ ઉપર રખડતી મૂકી દે છે. તો પછી મેં તે જ સમયે દ્રઢ સંકલ્પ કર્યો કે ના, આવી ગાયો માટે કંઈક તો એવું કામ કરવું પડશે કે જેથી તેમની હેલ્પ થઈ શકે. તો પછી મેં આવી ગાયો માટે એક એપ્લિકેશન બિલ્ડ કરવાનું વિચાર્યું કે જેની અંદર આ જે પણ ગાયો છે કે જે દૂધ નથી આપી શકતી તેનું લોકેશન નજીકની ગૌશાળા સુધી કઈ રીતે આમ ફાસ્ટેસ્ટ પહોંચી શકે. એ જ નહીં પરંતુ તેમને માટે ફંડ મેનેજમેન્ટ પ્રોસેસ પણ આપણે એક ફ્યુચર્સ છે જે એડ કર્યું છે.
અને આપણે દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોઈએ પણ એક જ ક્લિક ઉપર આપણે ગમે તે જગ્યાએથી આપણે ડોનેશન એમને પૂરું પાડી શકીએ. વાવ, એક તો નેક વિચાર છે અને એ વિચારને એપ્લિકેશનમાં કન્વર્ટ કરવા માટેની એમને ટેકનિકલ નો હાઉ પણ છે. બહુ જ અમેઝિંગ. નેક્સ્ટ સ્ટુડન્ટ છે લામિયા પટેલ, જેમની ઉંમર 18 વર્ષની જ છે. તમને દુબઈમાં કેમ એવોર્ડ મળ્યો? સો બેસિકલી જ્યારે મેં ડિપ્લોમા જોઈન કર્યું ત્યારે એવું નોટિસ કર્યું કે કોલેજીસ ખાલી બુકિશ નોલેજ પર ટેસ્ટ કરે છે, કોઈ પ્રેક્ટિકલ નોલેજ તો આપતું જ નથી. ત્યારે ડિસાઈડ કર્યું કે જે અંડર પ્રિવિલેજ છોકરાઓ છે જેમને બીજા રિસોર્સિસ ના મળી શકે એમને ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ આપવાની, જેમાંથી એમને જોબ મળી શકે ઇન્ડસ્ટ્રીઝમાં. સો એ પ્રોસેસને સ્મૂથ બનાવવા માટે અમે એપ બનાવી છે જેમાં જે સ્ટુડન્ટ્સ જોઈન થઈ શકે અમારા સાથે. વાવ, ગ્રેટ જોબ. એટલે 15, 17, 19 વર્ષે સ્ટુડન્ટ્સ એપ્લિકેશનો બનાવે છે. આ જોઈને હું તો આજે ઇન્સ્પાયર થઈ ગયો છું ને મને લાગે છે તમે પણ ઇન્સ્પાયર થઈ જ ગયા છો. નેક્સ્ટ સ્ટુડન્ટ છે કૃષ્ણા. કૃષ્ણાની ઉંમર ફક્ત 17 વર્ષની છે. હાય, દુબઈમાં શેના માટે એવોર્ડ મળ્યો હતો? એકચ્યુઅલી મેં જ્યારે કોલેજ જોઈન કર્યું હતું ત્યારે મારું અને મારા ફ્રેન્ડ સર્કલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ IEI એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. નાઉ એઝ અ પાર્ટ ઓફ દેટ ઇન્સ્ટિટ્યુશન અમારે કોલેજમાં મંથલી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવાના હોય. હવે ઇવેન્ટ્સ બહુ સારા હોય, એમાં નર્મા યુનિવર્સિટી જેવા યુનિવર્સિટીઝથી પ્રોફેસર્સ આવીને સ્ટુડન્ટ્સને નોલેજ આપે. બટ એમાં એક મોટો ઇશ્યુ એ હતો કે બધા સ્ટુડન્ટ્સ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સના હોય, તો એક આવો કોમન ટાઈમ નહોતો મળતો જેમાં બધા સ્ટુડન્ટ એટ ધ સેમ ટાઈમ પ્રેઝન્ટ રહી શકે અને આટલા સારો ઇવેન્ટનો લાભ લઈ શકે. સો એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે અમે લોકો, હું અને મારી જે ટીમ છે, અમે એક આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેટ ઇઝ AI એપ ડેવલપ કરીએ છીએ જેમાં મલ્ટિપલ યુઝર્સ દ્વારા એ લોકો એમનો ટાઈમ અંદર એપમાં આપી શકે કે અમે આ ટાઈમ પર અવેલેબલ છે. પછી એ એપ પોતાની ઇન્ટેલિજન્સ યુઝ કરીને દેટ ઇઝ AI અમને ડેટા સોર્ટ કરીને આપશે કે બેસ્ટ ટાઈમ આ રહેશે, આ દિવસમાં આ ટાઈમ રહેશે. સો એના બેસિસ પરથી અમે નેક્સ્ટ ઇવેન્ટ વધારે એફિશિયન્ટલી ઓર્ગેનાઇઝ કરી શકીએ. વાવ, એટલે આ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે જે પ્રોબ્લેમ્સ આપણા જીવનમાં થતી હોય એનું સોલ્યુશન આ સ્ટુડન્ટ્સ 18 વર્ષના થાય એ પહેલાં લાવી દીધા છે. નેક્સ્ટ સ્ટુડન્ટ છે બિયાંકા દલવાડી, જેની સાથે આપણે ઓલરેડી એક વખત એક વાત કહુંમાં એપિસોડ કરેલો છે. બિયાંકાની ઉંમર હમણાં 14 વર્ષની જ છે અને બિયાંકા દુબઈમાં અવોર્ડ શેના માટે મળ્યો હતો? હું જ્યારે 3 વર્ષની હતી ત્યારે મારા મમ્મી પપ્પાએ એક રિપોર્ટ કરાયો હતો, તો એમાંથી મને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હતો. તો ત્યારથી હું ધીરજ સર પાસે આવી રોયલ ટેકનોસોફ્ટમાં અને મેં કોડિંગ સ્ટાર્ટ કર્યું. પછી હું જ્યારે 7 વર્ષની હતી ત્યારે મેં SE6 જાવાની એક્ઝામ આપી હતી. એ 3 કલાકની એક્ઝામ મેં 15 મિનિટમાં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે હવે હું વર્લ્ડ યંગેસ્ટ જાવા પ્રોગ્રામર છું. એના માટે મને દુબઈમાં અવોર્ડ મળ્યો. વાવ, ધેટ ઇઝ અમેઝિંગ. એટલે આટલી નાની ઉંમરથી આપણે કોડિંગ શીખી શકીએ એ તો મને ખબર જ નથી. હવે આ વર્લ્ડ યંગેસ્ટ જાવા પ્રોગ્રામર સિવાય બીજા બી અવોર્ડ્સ મળ્યા છે. કયા કયા મળ્યા છે? મને ઇન્ડિયા બુક્સનો અવોર્ડ મળ્યો છે, ઇન્ટરનેશનલ બુક્સનો અવોર્ડ મળ્યો છે, ભારત ગૌરવ રત્ન એવોર્ડ મળ્યો છે, મને હ્યુમન રાઇટ કમિશનથી ડોક્ટરીની ડિગ્રી મળી છે. એટલે નાવ આઈ એમ ડૉક્ટર બિયાંકા દલવાડી. વાવ, મને સુપર ટેલેન્ટેડ કિડનો બી એવોર્ડ મળ્યો છે. બહુ જ અમેઝિંગ. નેક્સ્ટ સ્ટુડન્ટ 23 વર્ષના જાગરવ ભટ્ટ છે. તમને દુબઈમાં શેના માટે એવોર્ડ મળ્યો હતો? મેં એકચ્યુઅલી વેબસાઇટ બનાવી હતી જે સિક્યુરિટી અને સેફ્ટીમાં કામ આવે કે લોકોને સોસાયટીમાં કોણ આવે છે, કોણ જાય છે, અને કોઈ બી જાય તો એમને ઘરમાં દેખાય કોણ આવ્યું છે અને આવવા દિવસે નથી આવવા દેવું. એમણે વેબસાઇટ મને એવોર્ડ મળ્યો છે. સોસાયટી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી હતી મેં વેબસાઇટ. બહુ જ અમેઝિંગ. એટલે આ ઇસ્યુ સોસાયટીમાં રહેતા હોય છે ને આવા મેનેજમેન્ટ સિસ્ટમ્સ 23 વર્ષની ઉંમરે પણ આપણે બનાવી શકીએ છીએ. હજુ પણ બે સ્ટુડન્ટ્સના આઈડિયા સાંભળવાના બાકી છે, પણ એ સાંભળીએ ને એની પહેલાં ફરીથી તમને યાદ કરાવી દઉં કે 10th અને 12th પછી આપણે શું કરવાનું એમાં જો ડાઉટ હોય ને તો એના માટે ફ્રી કરિયર કાઉન્સેલિંગ સેમિનાર ધીરજ પૂજારા સર પોતે કન્ડક્ટ કરવાના છે 28મી એપ્રિલના દિવસે સન્ડે ઠાકોરભાઈ દેસાઈ હોલ 10 થી 2. એમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર ફક્ત સેમિનાર લખીને વોટ્સએપ કરશો ને તો રજિસ્ટ્રેશન થઈ જશે. નેક્સ્ટ સ્ટુડન્ટ હર્ષ પટેલ છે, જેમની ઉંમર 16 યર્સ છે. દુબઈમાં તમને શેના માટે એવોર્ડ મળ્યો હતો? આ ટેકનોલોજીના ટાઈમમાં કોમ્પિટિશન બહુ વધી ગયું છે ને સ્ટુડન્ટ્સ નાની જ ઉંમરથી કોમ્પિટ કરવા માંડે છે ને જ્યારે એ લોકોના સ્કૂલમાં માર્ક્સ ઓછા આવે, કાંઈ સમજણ ના પડે ત્યારે એમને સ્ટ્રેસ થાય ને આ સ્ટ્રેસ ઓછો કરવા માટે હું સ્કૂલ્સ ને કોલેજીસમાં ફન એન્ડ સ્ટ્રેસ ફ્રી વે ઓફ લર્નિંગ શીખવાડું છું. એના માટે મને દુબઈમાં આ અવોર્ડ મળ્યો હતો.
વાવ. નેક્સ્ટ સ્ટુડન્ટ પ્રથમ બોડાણા છે અને પ્રથમ બોડાણાની ઉંમર પણ 16 વર્ષની છે. પ્રથમ અવોર્ડ શેના માટે મળ્યો? મને લીડ જનરેશન પર અવોર્ડ મળ્યો હતો. એમાં બેઝિકલી હું એક વેબસાઇટ બનાવું છું જેમાં જે જનરેશન છે એ લોકો માર્કેટમાં લીડ કેવી રીતે કરી શકશે એ હું શીખવાડીશ. અને લાઈક એ લોકોને વેબસાઇટ કેવી રીતે એમની રન કરવાની, એમને બ્લોગ્સ કેવી રીતે બનાવવાના એમના, એ બધું શીખવાડું. એના માટે મને અવોર્ડ મળ્યો છે. વેબસાઇટ લાઈવ થઈ ગઈ છે? હા, વેબસાઇટ ચાલે છે, વર્ક ચાલે છે. ઓકે. અને પણ બહુ જ અમેઝિંગ કહેવાય. એટલે અત્યારે આપણે 14 અલગ અલગ વિદ્યાર્થીઓના 14 અલગ અલગ આઈડિયાઝ જોયા, જે આઈડિયાઝ ઉપર એમણે વર્ક કરીને એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, એક વેબસાઇટ તૈયાર કરી છે, કે પછી એક એપ તૈયાર કરી છે. એપ, વેબસાઇટ, પ્લેટફોર્મ કરતાં બી આ ઉંમરમાં આવા આઈડિયાઝ આવવા, એ આઈડિયાઝનું એક્ઝિક્યુશન કરવાનું, વિચારવાનું, એ પણ એક બહુ જ મોટી વાત છે. આ સ્ટુડન્ટ્સને જોઈને મને તો એક જ વસ્તુ ખબર પડે છે કે નાની ઉંમરથી રાઈટ ગાઈડન્સ એટ ધ રાઈટ ટાઈમ અગર જો આપણને મળે છે ને, તો એ આપણું જીવન બદલી શકે છે. એટલે જ અગર તમારી આજુબાજુમાં કોઈ પણ 9th, 10th, 11th, 12th કોઈ બી સ્ટુડન્ટ્સ હોય, જે સ્ટુડન્ટ્સને રાઈટ ગાઈડન્સની જરૂરત હોય, તો 28મી એપ્રિલે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ધીરજ પૂજારા સર જે સેમિનાર કન્ડક્ટ કરવાના છે ફ્રી ઓફ કોસ્ટ કરિયર કાઉન્સેલિંગ માટે, એ સેમિનારમાં મોકલવાનું ના ભૂલતા. સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમારે ફક્ત વોટ્સએપ કરવાનો છે સેમિનાર. આ મોકલશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. આજના વિડીયોની માહિતીથી નવું ખાસું બધું જાણવા મળ્યું. એની સાથે સાથે એક મોટિવેશન બી મળે. એ મોટિવેશન અગર તમને જીવનમાં બહુ જ આગળ સુધી લઈ જાય છે તો આ વિડીયોને ના ભૂલતા. રોયલ ટેકનોસોફ્ટમાં કોઈ પણ પ્રશ્ન પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો. અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.